હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોની શરૂઆત થઈ ગઈ છે. વાગી ગયા છે 10 અને હજુ થોડું કામ પડ્યું છે. એમ જોઈ શકો તમે, એ તો બધું તમને દેખાતું જશે જો વિડીયોની અંદર. બધું રમણ ભમણ પડી છે, ખાલી કચરો જ વાળે છે, હજુ પોતું બધું બાકી છે. અને આજે સબ્જી શું બનાવું ને એ વિચારું. રોજ સબ્જીમાં તમારા આવું થાય, કોમેન્ટની અંદર લખજો. કારણ કે અમારે રોજ વિચારે શું સબ્જી કરીશું. અને શિયાળાનું નોનસ્ટોપ આ બહુ જેમ કે સબ્જી વધારે પડતી હોય તોય પણ એમ નહીં થતું કે શું બનાવીએ કે આ વસ્તુ બનાવીએ, એવું થાય બોલો મગજમાં. અને પુલાવ અને બધું તો સ્ટાર્ટિંગમાં આપણે ખાઈ લીધું હોય ને તો બધું અપકે પડી જાય આપણને. તમને પણ એવું થાય ને? કોમેન્ટમાં લખજો. જો મિત્રો, અમે ડુંગળી બટાકાનું શાક મોર દીધું ને, હજુ મસાલા કરવાના છે ને પેલી મેકી દીધી છે તપા. અને આ શક્કરિયા જો હવાના ફોરમાં અમે નાસ્તો કર્યો તો રાતે જે ભઠ્ઠો હોય ને એના અંદર અમે તાપણું કરીએ ને એમાં શેક્યા હતા શક્કરિયા. તે મજા આવી જઈએ. તારમાં નાસ્તો સરસ થઈ ગયો બોલો. રાતે ખાધા ને અત્યારે ખાધા. ચલો અમે શાક વગાડી દઈએ પછી મળીએ. શું કરો હનિયાથી? આવા રંબાના જળ પેન ગોઠવી દો ફટફટ. ચલો ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ. શું? હા. તો જો આ ફેમિલી અમે જમવા માટે બેસી જશે ઓલરેડી. અને કેટલા જણા ખબર અમને? પીનલ બેન તો સ્કૂલે ગયા, તમને ખબર છે. આપણે નહીં ધોઈ જમવાનું જમી અને બધું કમ્પ્લીટ થઈને જાય. હા, સ્કૂલે તો આવશે 5 વાગે. નહીં એવું ના કરાય નાખશું, એવું ના કરાય બેટા. ચલો શું જમવાનું બનાવ્યું છે આપણે જોઈ શકો છો તમે. બટાકાનું શાક, રોટલી અને આ શું છે? કઢી બનાવીશ. આ જો કઢી બનાવીશ અમે. અને બીજું શું બનાવીશું બતાવું તમને. ખીચડી જોઈ શકો તમે. પછી બનાવીશું આપણે શાક બટેકાનું. જો બટાકા ડુંગળીનું શાક બનાવીશું મસ્ત. અને રોટલી અને ખીચડી. ચાલો બધા જમવા માટે. નહીં બેટા? ચાલો જમવા માટે કહી દે બધાને. પછી કહેતા નહીં કહો કીધું નતું. પેલા અમારી ફેમિલી પછી આપણે હે ને, એટલે તમને કહેવાનું જરૂરી. ચાલો અમારા બ્લોગની અંદર સપોર્ટ કરતા રહેજો, લાઈક પણ કરજો અને શેર પણ કરજો. હવે બતાવીએ આગળની પ્રોસેસ. ખોટું લખાઈ ગયું. જો આગળ આ બીજાની 90ની અમને તે આપી બીજાના બતાય તો એમને જો આપી હે નવ્યા એમને. હજુ આપી જ છે. તો તને જે મોમાં લખાઈ ગયું બોલી ગયો વાતો નહીં તો અવર કરી દેવાનું પછી. શની હતી અરે મારા સ્કૂલમાં ભાઈ છોકરા રહ્યા ને, હા એમને ભણી આપતા ને, હા તો ચને ખાવા એના માટે નહીં પાવતી એમ. ગરીબ છોકરાઓને ભણવાનો ખર્ચો તમારે સ્કૂલ ઉઠાવે એવું ને? બરાબર, સરસ કાર્ય કરો. લો આમાં વિડીયો જોવો હતો કોઈ? આમાં વિડીયો જોવો હતો યુટ્યુબ ના આવો? જોઈએ છીએ. હા જો મિત્ર, આ આપણે શું કહેવાય કાર્ય ગરીબોને કરો કે 5 રૂપિયા 10થી જ ચાલુ થાય કે હા. આપણે તો 20 લખાયા. હા, જેવી શક્તિ એ ભક્તિ બધા લખાવતા હોય. હા, કોઈ 5 લખાવે, 10 લખાવે. આ સેવાનો ખર્ચો સ્કૂલ ઉઠાવો ગરીબ છોકરાઓને ભણવાનો. તો સરસ કાર્ય એવું કરો. અત્યારે મારી જોડે છૂટા ઓછા હતા એટલે મેં જેટલા પડ્યા હતા છૂટા એટલા આપ્યા મેં. પછી બીજી વખત આપીશું. જો સરસ મજાનું કાર્ય એવું કરો. ચાલો મિત્રો, સપોર્ટ કરવો જોઈએ બધાનો. જો મિત્રો, અમે સરસ મજાની ચા બનાવી દીધી છે. જોઈ શકો છો તમે. ચા કેવી બની છે એ કહેજો જરા કમેન્ટ. આદુ બાદુ નોખીને બનાવી દીધી છે. ને ધુમાડો તો એવું આવવા નહીં બી હતી. અને જો આ પાપડ બનાવી દીધા છે. પાપડ શેક્યા છે આપણે. અમારા 3 જણના 3 પાપડ નહીં. હા નાચવાનું આખો દારો નાચવાનું આવડે નક્ષ તો. એને ચા નહીં ભાવતો, ખાવાનું નહીં ભાવતું, બધું એમ જ કે ખરાબ છે. નહીં નક્ષુ, ચા જેવો બન્યો? જો મૂકું છું એને. ચા જેવો બન્યો નક્ષુ? નહીં હારો?
અને આ પાપડ ક્યાં બન્યા એ નહીં ગમતા હા